બંદોબસ્તમાં સભા સરઘસ કોઈપણ પરિસ્થિતિ હોય, પોલીસ જ્યારે બોડી વોર્ન કેમેરા સાથે જશે એના કેટલાક ફાયદા રહેશે. પહેલી વસ્તુ, આમાંથી ડાયરેક્ટ એવિડન્સ, વિડીયો ફૂટેજના એવિડન્સ મળી રહેશે. નંબર 2, પોલીસના અધિકારીઓ કર્મચારીઓ બહુ જવાબદારીપૂર્વક વર્તન કરશે. સામાવાળી જે પબ્લિક છે, પબ્લિકને પણ ખબર છે કે આમાં જે કંઈ અમારી વાતચીત ને આપલે ઇન્ટરેક્શન થઈ રહ્યું છે, આ બધાના સાયન્ટિફિક વિડીયો એવિડન્સ બની રહ્યા છે. તો પ્રજાના વ્યવહાર ઉપર પણ, પ્રજાના વર્તન ઉપર, પોલીસના વર્તન ઉપર અને જે મેં વાત કરી એવિડન્સ તરીકે આ કેમેરાઓ ખૂબ ઉપયોગી નીવડશે. આ કેમેરાની કનેક્ટિવિટી ગાંધીનગર સાથે ડાયરેક્ટ પણ રહેશે અને એના સંપૂર્ણ ડેટા સર્વરમાં રાખવામાં પણ આવશે. 4G જીઓ સિમ કાર્ડ થકી હાઈ સ્પીડ અનલિમિટેડ ડેટાના એક પ્લાન લેવામાં આવ્યા છે, જે રાજ્ય સ્તર ઉપર લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને અત્યારે પોલીસના અધિકારીઓ કર્મચારીઓની તાલીમના કાર્યક્રમ ચાલુ છે. બહુ ઝડપથી થોડા દિવસ પછી આ સ્ટેટ લેવલ ઉપરથી ગો લાઈવ કરી દેવામાં આવશે. ટોટલ જે આનાથી પોલીસની કામગીરી ઉપર પ્રભાવ પડશે, હું માનું છું પોલીસના આધુનિકીકરણમાં આ એક બહુ અગત્યની બાબત રહેશે. ધન્યવાદ.